પાટણની ભીલવણ પ્રાથમિક શાળામાં ભવ્ય બાળમેળાનું આયોજન. નાના ભૂલકાઓએ ફૂડ સ્ટોલ લગાવી રમતા રમતા શીખ્યા વ્યાપારના પાઠ. પાટણ. અહેવાલ ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ. આજના આધુનિક સમયમાં બાળકો માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતા સીમિત ન રહે અને તેમનામાં રહેલી સર્જનાત્મકતા, વ્યવહારુ જ્ઞાન તેમજ જીવનલક્ષી કૌશલ્યોનો સર્વાંગી વિકાસ થાય તેવા ઉમદા હેતુથી પાટણ જિલ્લાની ભીલવણ પ્રાથમિક શાળામાં એક સુંદર અને પ્રેરણાદાયક બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમે શાળાના પટાંગણને એક નાના બજારમાં ફેરવી દીધું હતું, જ્યાં ઉત્સાહ અને આનંદનું મોજું ફરી વળ્યું હતું. બાળકો બન્યા નાના ઉદ્યોગ સાહસિકો. બાળમેળા અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકોએ જાતે જ વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ તથા નાસ્તાની વસ્તુઓ તૈયાર કરી અને પોતાના આકર્ષક સ્ટોલ ઊભા કર્યા હતા. નાના વિદ્યાર્થીઓએ સેવ મમરા, સેન્ડવિચ, ચટપટી ભેળ, ફળોની વિવિધ વાનગીઓ સહિતના ખાદ્ય પદાર્થો બનાવીને તેનું હોંશભેર વેચાણ કર્યું હતું. ગ્રાહક બનીને આવેલા શિક્ષકો, મિત્રો અને ગ્રામજનોની બાળકોએ ખૂબ જ પ્રેમથી વાનગીઓ પીરસી હતી. માત્ર મેળો નહીં, વ્યવહારુ જ્ઞાનની જીવંત પાઠશાળા. આ પ્રવૃત્તિ બાળકો માટે એક મોટી શીખ બની રહી. આના માધ્યમથી બાળકોને માત્ર વાનગી બનાવવાની જ નહીં, પરંતુ બજારના ગણિતના અગત્યના પાઠ શીખવા મળ્યા હતા. માપતોલ કેવી રીતે કરવું, ગણિતીય ગણતરીઓ, ખર્ચ અને આવકનો હિસાબ, નફો નુકસાન, વસ્તુની યોગ્ય કિંમત નક્કી કરવી, ગ્રાહકો સાથે નમ્રતાથી કેવી રીતે વ્યવહાર કરવો, સ્વચ્છતાનું મહત્વ, ટીમવર્ક અને સમયનું યોગ્ય આયોજન જેવા અનેક વ્યવહારુ પાઠ બાળકોએ જાતે અનુભવીને શીખ્યા હતા. આત્મવિશ્વાસ અને નેતૃત્વના દર્શન. જ્યારે આ બાળકો પોતાના સ્ટોલનું જાતે જ સંચાલન કરતા જોવા મળ્યા, ત્યારે તેમનામાં રહેલું ગજબનો આત્મવિશ્વાસ, નેતૃત્વ લેવાની ક્ષમતા, લીડરશિપ અને એક સાચા ઉદ્યોગ સાહસિકના ગુણોનો સુંદર પરિચય સૌને થયો હતો. શાળાના શિક્ષકગણે અને આચાર્યશ્રીએ બાળકોની પડખે ઊભા રહીને તેમને સતત માર્ગદર્શન આપ્યું હતું, જેથી આ પ્રવૃત્તિ અત્યંત શૈક્ષણિક અને આનંદદાયક બની રહી હતી. આ બાળમેળો ખરા અર્થમાં બાળકો માટે રમતા રમતા શીખવું અને કરતા કરતા શિક્ષણ મેળવવુંના સિદ્ધાંતનું એક ઉત્તમ ઉદાહરણ બની રહ્યું. खुशियों के रंग सजाए, भीलवण प्राथमिक शाला में मिलकर धूम मचाए. नाश्ते के हमने स्टॉल लगाए, मिलकर खूब सजाए. भजिया ढोकला चाट बनाकर सबको खूब खिलाए. पैसे गिनना हिसाब लगाना हमने आज ये सीखा. खरीद बिक्री लाभ नुकसान का ज्ञान नया है सीखा. आओ आओ बाल मेले में खुशियों के रंग सजाए. आओ आओ बाल मेले में मिलकर गीत सुनाए. सीखे खेले हंसे गाए नई दुनिया बनाए. भीलवण प्राथमिक शाला में जान के दीप जलाए. मिलजुल कर हम काम करें, मेहनत का मान बढ़ाएं. करके सीखें, खेलें, गाएं, ज्ञान की ज्योत जलाएं. हमारी शाला प्यारी शाला, हम सबकी पहचान. बाल मेल के इस उत्सव से बढ़ा हमारा ज्ञान. आओ आओ बाल मेले में खुशियों के रंग सजाए. आओ आओ बाल मेले में मिलकर गीत सुनाए. सीखे खेले हंसे गाए नई दुनिया बनाए. भीलवण प्राथमिक शाला में जान के दीप जलाए. खेल खेल में शिक्षा पाई, नई उमंग जगाई.
प्राथमिक शाला में मिलकर धूम मचाए, नाश्ते के हमने स्टॉल लगाए, मिलकर खूब सजाए, भजिया ढोकला चाट बनाकर सबको खूब खिलाए, पैसे गिनना हिसाब लगाना हमने आज ये सीखा। નમસ્કાર. આજ રોજ સરસ્વતી તાલુકાની ભીલવડ પ્રાથમિક શાળામાં બાળ મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. દરેક બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને દરેક બાળકોએ દરેક આઈટમો બહુ સ્વાદિષ્ટ બનાવી હતી. વાલીઓને આમંત્રણ આપવામાં આવ્યો હતો, એસએમસી ની ટીમને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને સર્વ ગામજનો તેમજ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો. દરેક આઈટમો જેમ કે પાસ્તા છે, પાણીપુરી છે, ચાટપુરી છે, લીંબુ શરબત, કાલા ખટ્ટા શરબત, દરેક 40 થી 45 આઈટમમાં ભાગ લીધો હતો અને દરેક આઈટમોનો શિક્ષક મિત્રોએ, વાલીઓએ ટેસ્ટ માણ્યો છે અને દરેક આઈટમ બહુ સરસ હતી. આ બાળ મેળાનો મુખ્ય હેતુ એ છે કે બાળકને પોતાનામાં કંઈક ધંધાની આવડત સમજણ પડે, પોતે કેટલાની વસ્તુ લાવવા જોઈએ અને કેટલી વસ્તુ કેટલામાં વેચવાની એક કૌશલ્ય એનામાં પ્રાપ્ત થાય. જેમ કે આપણને તાલીમ આપવામાં આવે છે વ્યવસાયિક સજ્જતાની, એમ આ બાળ મેળો વ્યવસાયિક સજ્જતાનો જ એક ભાગ છે. બાળકને પોતાને ધંધા પ્રત્યે સુરુચિ જાગે એના માટે આ બાળ મેળો કરવામાં આવે છે. અને આ બાળ મેળામાં અમારા ન્યૂઝ ચેનલના ભારત બૌદ્ધિક ન્યૂઝ ચેનલના ભાઈએ સરસ સપોર્ટ કર્યો છે. એ બદલ ગામજનોનો, વાલીઓનો અને સર્વે શિક્ષક મિત્રનો આભાર છે. પર્સનલ